નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિભાગ ડી 49 કાર્બન આટલી વિશાળ સંખ્યામાં કાર્બનિક સંયોજનો બનાવી શકે છે તે કેટેનેશનના ગુણધર્મની સમજૂતી આપો. કેટેનેશન. તો કેટેનેશનની સમજૂતી આપતા પહેલા આપણને ખબર હોવી જોઈએ કે કાર્બન પરમાણુ, તમે પેલા પોઈન્ટની ચર્ચા કરો છો કે કાર્બન પરમાણુ અન્ય કાર્બન કે બીજા તત્વોના પરમાણુ સાથે 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શું કરે છે? 4 સહસંયોજક બંધ બનાવે છે. કાર્બનિક સંયોજનોને બીજા પોઈન્ટમાં કહ્યો કે કાર્બનિક સંયોજનોની સંખ્યા લાખોમાં છે. અને હવે તમારે કેટેનેશનની સમજૂતી આપવાની છે. કેટેનેશન. કેટેનેશન તો પહેલા તો તમારે કેટેનેશનની વ્યાખ્યા આપવી પડશે. કાર્બન પરમાણુ અથવા કાર્બન પરમાણુઓ એકબીજા સાથે સહસંયોજક બંધ દ્વારા જોડાઈ શકે છે. તો કાર્બન પરમાણુઓ એકબીજા સાથે સહસંયોજક બંધ દ્વારા જોડાઈને અસાધારણ પ્રકારના વિપુલ સંખ્યામાં શું બનાવી શકે છે? કાર્બનિક સંયોજનો બનાવી શકે છે. કાર્બનના આ વિશિષ્ટ ગુણધર્મને કેટેનેશન કહે છે. એક વ્યાખ્યા કે કાર્બન પરમાણુ એકબીજા સાથે સહસંયોજક બંધ દ્વારા જોડાઈને અસાધારણ પ્રકારના મોટી સંખ્યામાં વિપુલ સંખ્યામાં કાર્બનિક સંયોજનો બનાવી શકે છે. કાર્બનના વિશિષ્ટ ગુણધર્મને કેટેનેશન કહે. મિત્રો, આ કેટેનેશનની વ્યાખ્યા થઈ. હવે તો કે કાર્બન પરમાણુઓ એકબીજા સાથે કેવી રીતે જોડાય છે એની ચર્ચા નેક્સ્ટ પોઈન્ટમાં આપણે કહેશું કે કાર્બન પરમાણુઓ એકબીજા સાથે સહસંયોજક એકલ બંધ, ખ્યાલ છે ને? સિમ્બોલમાં લખું, આ કાર્બન. તમે જોઈ શકો છો કાર્બન વચ્ચે માત્ર એક જ સહસંયોજક બંધ છે. આમ કાર્બન પરમાણુઓ એકબીજા સાથે સહસંયોજક એકલ બંધ દ્વારા જોડાઈ શકે છે. આ પોઈન્ટની ચર્ચા કરી.
સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બનાવે છે. દાખલા તરીકે આલ્કેન. તો હવે એનું ઉદાહરણ આપો, એક બે સિમ્પલ ઉદાહરણ આપી દેવાનું આલ્કેનનું. જેમ કે કેટલા કાર્બન છે? 2. આને 3 હાઇડ્રોજન, આને 3 હાઇડ્રોજન. લ્યો, બની ગયો ઈથેન, કે જેમાં કાર્બન કાર્બન વચ્ચે એક બનશે. એટલે કાર્બન પરમાણુઓ એકબીજા સાથે સહસંયોજક એકલ બંધ દ્વારા જોડાઈને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બનાવે છે. દાખલા તરીકે આલ્કેન. એક ઉદાહરણ આપો, ઇથેન. આગે આ જ રીતે કાર્બન પરમાણુઓ એકબીજા સાથે સહસંયોજક દ્વિબંધ. તો એનો સિમ્બોલ આપો. આ કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ. આની 2 સંયોજકતા બાકી, આની 2 સંયોજકતા. કે ત્રિબંધ. તો એનો સિમ્બોલ આપો. દ્વારા જોડાઈને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન બનાવે છે. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ આપો, આલ્કીન અને આલ્કાઇન. બેયનું એક એક ઉદાહરણ. આલ્કીનનું ઉદાહરણની વાત કરું તો આ કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ. હવે તમને ખબર છે કે કેટલા? તો કે આને 2 હાઇડ્રોજન, આને 2 હાઇડ્રોજન. લ્યો, આ બની ગયો ઇથીન. આલ્કીન શ્રેણીનો પહેલો સભ્ય, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. આલ્કાઇનમાં કાર્બન કાર્બન વચ્ચે તમારે ત્રિબંધ લેવાના છે, ત્રિબંધ. હવે એક બંધ આને ઘટે, એક બંધ આને ઘટે, બની ગયો ઇથાઇન. તો તમે કીધું કેટેનેશનની વ્યાખ્યામાં કે કાર્બન પરમાણુઓ એકબીજા સાથે સહસંયોજક બંધ દ્વારા જોડાઈને અસાધારણ પ્રકારના વિપુલ સંખ્યામાં કાર્બનિક સંયોજનો બનાવી શકે છે. કાર્બનના વિશિષ્ટ ગુણધર્મને કેટેનેશન કહે છે. કેટેનેશનના ગુણધર્મમાં જ તમે કીધું કાર્બન કાર્બન જોડાય છે. તો કાર્બન કાર્બન કઈ રીતે જોડાય છે, કેવા બંધ દ્વારા જોડાય છે એની ચર્ચા કરી. તો કાર્બન પરમાણુ એકબીજા સાથે સહસંયોજક એકલ બંધ દ્વારા જોડાઈને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બનાવે છે. ઉદાહરણ આલ્કેન, દાખલા તરીકે ઇથેન. કાર્બન પરમાણુ એકબીજા સાથે સહસંયોજક દ્વિબંધ કે ત્રિબંધ દ્વારા જોડાઈને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન બનાવે છે. ઉદાહરણ આલ્કીન, આલ્કાઇન. દાખલા તરીકે ઇથીન, ઇથાઇન. હજી મિત્રો કેટેનેશન પૂરું નથી થતું. મિત્રો હજી ઉપર વધીએ, આગળ વધીએ તો કાર્બન પરમાણુ એકબીજા સાથે, મહત્વનો પોઈન્ટ છે, ખાસ ધ્યાન રાખજો. કાર્બન પરમાણુઓ એકબીજા સાથે, નવો પોઈન્ટ, સરળ શૃંખલામાં, શાખીય શૃંખલામાં કે ચક્રીય શૃંખલામાં જોડાય છે. પેલા બંધની સંખ્યાની વાત કરી. કાર્બન કાર્બન એકલ બંધ દ્વારા જોડાય, દ્વિબંધ દ્વારા જોડાય, ત્રિબંધ દ્વારા. અને હવે તમે કઈ રીતે બંધારણ કઈ રીતે બનાવે છે, રેખીય, શાખીય કે ચક્રીય? ઉદાહરણ આપો. તમને ખ્યાલ છે CH3
CH2 CH2 CH3 બ્યુટેન. આ બ્યુટેન છે. બધાય કાર્બન સરળ શૃંખલામાં છે એટલે આ સરળ શૃંખલા થઈ. શાખીય શૃંખલા બતાવો એક CH3 CH CH2 CH3 શાખા કાઢો અહીંથી. પેલા વેલા તો તમને ખબર હોવી જોઈએ 5 કાર્બન છે. આ આઈસો પેન્ટેન છે. આવી ગયું ને નોર્મલ પેન્ટેન, આઈસો પેન્ટેન, નિયો પેન્ટેન. એનું આયુપીએસી નામ 2-મિથાઇલ બ્યુટેન છે. આમ એના લાખો સંયોજન બને છે કાર્બનમાં. એની પાછળનું રીઝન એ છે કે એ સરળ શૃંખલામાં પણ જોડાઈ શકે છે, શાખીય શૃંખલામાં પણ જોડાઈ શકે છે, ને હજી તમે કીધું છે કે એ ચક્રીય શૃંખલામાં જોડાઈ શકે છે. તો હજી ચક્રીય શૃંખલાનું એક ઉદાહરણ આપો. ભણી ગયા. આ કાર્બન કેટલા કાર્બન છે? 6 કાર્બન. બધાયને 2 હાઇડ્રોજન આપી દો. 2 દરેકને 2 હાઇડ્રોજન. કાર્બનની સંયોજકતા 4 છે, તમને ખબર છે, એટલે કાર્બનના 4 બંધ પૂરા થવા જરૂરી છે. અને તમે જોઈ શકો છો હું દરેકને 2 હાઇડ્રોજન આપી દઉં તો 4 બંધ પૂરા થાય છે. આ સાયક્લોહેક્ઝેન છે. સાયક્લોહેક્ઝેન. અને કેવી શૃંખલા છે? ચક્રીય શૃંખલા છે. આમ કાર્બન પરમાણુઓ એકબીજા સાથે સરળ શૃંખલામાં, શાખીય શૃંખલામાં, ચક્રીય શૃંખલામાં જોડાઈ શકે છે. પેલા એમ કીધું કે સહસંયોજક એકલ બંધ દ્વારા, સહસંયોજક દ્વિબંધ દ્વારા, સહસંયોજક ત્રિબંધ દ્વારા જોડાય છે. હવે એમ કીધું સરળ શૃંખલામાં, શાખીય શૃંખલામાં, ચક્રીય શૃંખલામાં. મિત્રો, કાર્બન કાર્બન વચ્ચે જે બંધ બને છે, છેલ્લો પોઈન્ટ કહી દો. આમ કાર્બન કાર્બન વચ્ચે જે બંધ બને છે એ બંધ પ્રબળ હોય છે, જેને કારણે કાર્બનિક સંયોજનો સ્થાયી છે. યાદ રાખજો મિત્રો, કેટેનેશનનો ગુણધર્મ કાર્બનમાં એટલી હદે કેટેનેશનનો ગુણધર્મ જોવા મળે છે કે જે બીજા કોઈ તત્વમાં જોવા મળતો નથી, જેને લીધે આજે કાર્બન પરમાણુ લાખોની સંખ્યામાં કાર્બનિક સંયોજનો બનાવી શકે છે. તો આપણો એક અગત્યનો ટોપિક હતો કેટેનેશન. મિત્રો, IMP ટોપિક છે ચોથા પાઠમાંથી. આભાર.